આજ રોજ 31 છેર જિલ્લા પંચાયત સીટમાં મને આમ આદમી પાર્ટી તરફથી મેન્ડેટ આપ્યું હતું. તો એ મેન્ડેટના આધારે હું મારા સમર્થકો સાથે જિલ્લા સેવા સદન એસડીએમ પ્રાંત કચેરીમાં આજે મારું ઉમેદવારી પત્ર રજૂ કર્યું છે અને ફોર્મ ભર્યું છે. અને આજે જે લોકો આતુરતાથી, જે અમારા છોટાઉદેપુર જિલ્લાના અને છોટાઉદેપુર આદિવાસી સમાજના જેની રાહ આતુરતાથી જોઈ રહ્યા હતા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં જે ભારતીય જનતા પાર્ટીના ચોરોને જે જડબાતોડ જવાબ આપવા માટે જે લોકો રાહ જોઈ રહ્યા હતા, એની ઘડી આવી ચૂકી છે. તો મારે તમામને અપીલ છે કે જેનાથી ત્રસ્ત થયા છે એવા લોકોને મારી નમ્ર વિનંતી છે, અરજ છે, અમારા સૌ આગેવાનો તેમજ ચૈતરભાઈ વસાવાના હાથ મજબૂત કરવા માટે આપણે આમ આદમી પાર્ટીને ખૂબ ભારે બહુમતીથી આપણે જીતાડવા માટે ખૂબ મોટા પ્રયાસો કરવા પડશે. અગાઉ તમે ભાજપમાં હતા અને આજે ભાજપને ચોર કહી રહ્યા છો અને એમની સામે તમે લડવા ઉતર્યા છો, શું કારણ? ભાજપ પૂરેપૂરી ચોર નથી, પણ ભારતીય જનતા પાર્ટીની જે સિસ્ટમ છે, સિસ્ટમના આધારે જે અહીંના નેતાઓ જે કામ કરે છે એમને તમામને હું ચોર જ કહીશ. બરાબર, ભારત નદીનો પુલ હોય કે પછી અહીં વહીવટી કચેરીઓમાં એક બી કચેરી એવી નથી કે જ્યાં તમે પૈસા વગર કામ નથી કરતા. તો એ ક્યાંક ને ક્યાંક તમને પણ ખબર હશે અને અમને પણ ખબર હશે. ક્યારેક ભારતીય જનતા પાર્ટીના મોટા મોટા જે કાર્યક્રમો થાય છે, રોડ શો થાય છે, એ ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમોમાં ખૂબ મોટી કચેરીઓનો પણ ફાળો રહેતો હોય છે. જિલ્લાની અંદર તમે જિલ્લા પંચાયત બેઠક તમે લડી રહ્યા છો અને જિલ્લામાં કેટલી બેઠકોની આશા રાખી રહ્યા છો? જિલ્લા પંચાયતના છોટાઉદેપુર જિલ્લા પંચાયતની જો વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં પૂરેપૂરી શક્યતા છે અને વાતાવરણને જોતા લાગે છે કે આ વખતે આમ આદમી પાર્ટીનું બોર્ડ અમે બેસાડવા જઈ રહ્યા છે. ઘર હોય એટલે વાસણ ખગડે છે, એમાં તમને પણ ખબર છે, મને પણ ખબર છે. મીડિયા જગતમાં પણ ઘણી એવી બધી વાતો થતી હોય છે, એટલે એ બધી વાતોને ધ્યાનમાં રાખવું નહીં. ચૈતરભાઈ વસાવાને અમે હાથ મજબૂત કરવા માટે સૌ આદિવાસી સમાજ એક થયો છે. અમારો આદિવાસી સમાજ જો આગળ જવો હોય તો એના માટે પણ એક સારું નેતૃત્વની જરૂર હોય છે. તમે સાંસદ જસુભાઈ રાઠવાના મતવિસ્તારમાંથી ચૂંટણી લડો છો. આનંદની વાત છે, આનંદની વાત છે. સાંસદ જસુભાઈ રાઠવાને પણ ખબર પડવી જોઈએ કે સામે કોણ લડી રહ્યું છે, એટલે એમને પણ ખબર પડી જશે કે કોણ લડવાનો છે અને કઈ રીતે લડાઈ આવે ચૂંટણી, એ પણ અમે જોઈ લઈશું. કેટલા વોટથી જીતવાના? ખૂબ મોટી લીડથી અમે જીતવાના પ્રયાસો કરીશું.